हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। આપણે આજે BSM 5 માં લેક્ચર નંબર 8 લઈશું, બરોબર। આપણે CC 510 યુનિટ નંબર 2, આપણે યુનિટ નંબર 1 પતી ગયો છે। યુનિટ નંબર 2 લેટિન ઇન્ફ્લુઅન્સ વિશે આપણે ભણવાનું છે, બરોબર। લેટિનના પ્રભાવ વિશેનું ભણવાનું છે કે અંગ્રેજી ભાષામાં લેટિનનો પ્રભાવ કેટલો રહ્યો છે, કેવો રહ્યો છે અને લેટિન ભાષામાં તેનો ઉપયોગ કેટલો થયો છે। આપણે જોઈએ છીએ ઘણી બધી ભાષાઓની અંદર કે આ શબ્દ લેટિન ભાષા પરથી ઉતરી આવે છે, ગ્રીક ભાષા પરથી ઉતરી આવે છે। એવા બધા શબ્દોનું આપણે એવું શબ્દોનું ઉચ્ચારણ કરીએ છીએ ને જોઈએ પણ છે, ઓકે। આપણો પ્રશ્ન છે, રાઇટ અ ડિટેલ ઓન લેટિન ઇન્ફ્લુઅન્સ ઓન ધ ઇંગ્લિશ લેંગ્વેજ, એટલે કે અંગ્રેજી ભાષા પર લેટિનનો પ્રભાવ, એની સવિસ્તાર આપણે માહિતી મેળવીશું। મેં કહ્યું ને, અંગ્રેજી ભાષામાં લેટિનનો પણ ઘણો બધો પ્રભાવ રહેલો છે। ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ heterogeneous language in the world. It is no longer a pure tongue. It has a freely borrowed words, French, Latin, sequential tongues, and also other language of European. It has also absorbed words from many Eastern language, such a word known as a loan words. These loan words have come in English mainly in three ways. એટલે કે અંગ્રેજી ભાષામાં સૌથી વિવિધતા ધરાવતી ભાષા છે, બરાબર। એની અંદર વિવિધતા રહેલી છે। હવે શુદ્ધ ભાષા રહી નથી, અંગ્રેજી હવે કેવી શુદ્ધ ભાષા નથી રહી, બરાબર। હવે તે એકદમ આમ કહેવાય ને, આમ વિવિધતા ધરાવતી ભાષા થઈ ગઈ છે। તેણે મુક્ત રીતે ફ્રેન્ચ, લેટિન, સેક્મેન્ડિયલ્સ ભાષાઓ, પછી બીજી યુરોપિયન ભાષાઓમાં શબ્દો ઉછીના લીધા છે। અંગ્રેજી બીજી વિવિધ ભાષાઓ પાસેથી પોતાના જે શબ્દો છે ને ઉછીના લીધા છે। ફ્રેન્ચમાંથી લીધા છે, લેટિનમાંથી આપણે ઘણીવાર વાંચીએ કે આ ફ્રેન્ચ ભાષા પરથી ઉતરી આવેલો શબ્દ છે, આ લેટિન ભાષા પરથી ઉતરી આવેલો શબ્દ છે, આ સેક્વેન્ડિયન્સ ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે, આ યુરોપિયન ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે। એટલે કે વિવિધ ભાષાઓ પરથી ઉતરી આવેલા અને ઉછીના લીધેલા શબ્દો છે। તેમાં ઘણા પૂર્વાત્ય ભાષાઓની શબ્દોને પણ શોષવામાં આવે છે। ઘણી પૂર્વાત્ય ભાષા, જે પૂર્વની ભાષાઓ છે એને પણ શોષવામાં આવી છે, બરાબર। આવા શબ્દોને લોન વર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે। કેવા લોન વર્ડ્સ? લોન એટલે આપણે નહીં કે કોઈ પાસેથી પૈસા આપણને જરૂર હોય તો આપણે તેની પાસેથી પૈસા લઈએ છીએ, બરાબર। એને શું કહેવાય? એક પ્રકારની લોન કહેવાય કે તમે અમને લોન આપો, અમારે પૈસાની જરૂર છે, એમ અહીંયા શબ્દો રૂપી લોન લેવામાં આવે છે। એમાં એ પૂર્વાત્ય ભાષાઓનો શબ્દોને શોષવામાં આવે છે। આવા શબ્દોને લોન વર્ડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। આવા લોન શબ્દો મુખ્યત્વે ત્રણ રીતે છે। કેવા રે? ત્રણ રીતે છે। લોન શબ્દને જે મુખ્યત્વે ત્રણ રીતે યુઝ કરવામાં આવે છે એના વિશે આપણે માહિતી મેળવીએ। બાય ફોરેન ઇન્વાર્ડ્સ હુ સેટલડ ધેર, એટલે કે વિદેશી આક્રમકો જે ત્યાં વસ્યા છે, વિદેશી આક્રમકો છે જે ત્યાં વસ્યા છે એના વિશે। The greater part of સેક્વેન્ડિયલ્સ, લેટિન, ફ્રેન્ચ વર્ડ્સ કેમ ઇન ધીસ વે, એટલે કે મોટાભાગના સેક્વેન્ડિયન્સ, લેટિન અને ફ્રેન્ચના શબ્દો આ રીતે આવ્યા છે, બરાબર, ઉતરી આવ્યા છે। વિદેશી આક્રમકતાઓના કારણે જે સેક્વેન્ડિયન્સ, લેટિન, ફ્રેન્ચ એ બધા વિવિધ શબ્દો એના પરથી ઉતરી આવેલા છે। થ્રુ ફોરેન કોન્ટેક્ટ, એટલે કે વિદેશી સંપર્કો દ્વારા। Urbanity in the war, explorating trains, travels, etc. Most of the Spanish and Eastern words came English in this way. એટલે કે યુદ્ધ, સંશોધન, વેપાર, મુસાફરી વગેરે મોટાભાગના જે સ્પેનિશ અને પૂર્વાત્ય શબ્દો છે એ અંગ્રેજીમાં આ રીતે આવ્યા છે, બરાબર। યુદ્ધ દ્વારા, પછી સંશોધનો દ્વારા, વેપારો દ્વારા, મુસાફરી દ્વારા જે શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે ને વિદેશી સંપર્કો દ્વારા કરવામાં આવ્યો છે, બરાબર। આની અંદર વિવિધ રીતે કે કઈ રીતે બીજી ભાષાઓમાંથી, બીજી શબ્દોમાંથી એક શબ્દ પરથી બીજા શબ્દોમાં ઉતરી આવેલું, પછી એક શબ્દ છે, ધારો કે આ લેટિનનો આપણે ઘણીવાર ભણીએ છીએ કે ભાઈ આ શબ્દ છે, ગમે તે એક શબ્દ લઈએ, આ મેથોપોલાઇઝાઇઝ છે, બરાબર। એ મેથોપોલાઇઝાઇઝ છે એ કઈ ભાષામાંથી ઉતરીને આવેલું છે? એ ગ્રીક ભાષામાંથી ઉતરીને આવેલું છે કે લેટિન ભાષામાંથી ઉતરવા, તો મેથા પ્લસ પોલિસ, એવી રીતે જે બે શબ્દોનું મિશ્રણ થાય ને એની દ્વારા આખું અંગ્રેજી શબ્દ બને, એટલે બરાબર એ લેટિન ભાષામાંથી ઉતરીને આવેલો છે। તો એ લેટિન આખું એની ભાષા જ છે, એના પરથી ઉતરી આવેલો શબ્દ છે જેને થ્રુ ફોરેન કોન્ટેક્ટ કહેવામાં આવે છે। એટલે કે વિદેશી દ્વારા બનતા જે સંપર્કો છે લેટિન ભાષામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે। થ્રુ ધ સ્કોલરશિપ, લર્નિંગ એન્ડ કલ્ચર, એટલે કે જે વિદ્વતા, શિક્ષણ અને સંસ્કૃતિ દ્વારા જે બનવામાં આવે છે। This was a method by which Latin words came into English during and Middle language.
મેની ઓફ ધ ઇટાલિયન એરેબિક વર્ડ્સ વિચ રેફરન એન્ડ મિડિવિયલ સાયન્સ એન્ડ લર્નિંગ ક્રેપ્ટ ઇન ટુ ઇંગ્લિશ વોકાબ્યુલરી. ઓકે, એટલે કે જે જેના દ્વારા મધ્યયુગની લેટિન ભાષામાં અંગ્રેજોનું આવ્યા છે, બરાબર, એ ઇટાલિયન, અરેબિયક અને મધ્યયુગના વિદ્વતા અને વિજ્ઞાન છે ને એ અંગ્રેજી ભાષામાં શબ્દો સરખ્યા છે, બરાબર. એટલે કે જે મધ્યયુગમાં અંગ્રેજી શબ્દો આવ્યા છે લેટિનમાંથી, બરાબર, એને ઇટાલિયન, અરેબિયન અને મધ્યયુગની વિજ્ઞાન, જે વિજ્ઞાનમાં પણ આનો ઉપયોગ કરવામાં આવેલો છે, બરાબર, તેના દ્વારા વિદ્વતા રજૂ કરવામાં આવેલી છે, કે આ ભાષાની અહીંયા વિદ્વતાને વિજ્ઞાન દ્વારા પણ દર્શાવવામાં આવે છે, બરાબર. અને જેનાથી અંગ્રેજી શબ્દો સરક્યા છે, જેના દ્વારા શું થયું છે, અંગ્રેજી શબ્દોનું ઉચ્ચારણ થયું છે. તેનું મિડલ ક્લાસથી ડ્યુરિંગથી તેનું અરેબિયન વર્ડ સુધીનું, કે મેડિવેલ સાયન્સ લર્નિંગ એક્સેપ્ટ ધેટ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ વોકાબ્યુલરી, એટલે કે શબ્દો અંગ્રેજીથી વિજ્ઞાન ને વિજ્ઞાનથી અંગ્રેજી તરફના સરક્યા છે અને નવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે. ઓન એકાઉન્ટ ઓફ રોમન ઓક્યુપેશન્સ ફ્રોમ ધ 15 BC to 410 AD to Germanic tribes came into contact with a Latin before angles and sections just individual in England, and during this time fair number of the Latin words must have found their way and selecting tongues of the native borns and the words of the vine એટલે કે wine, okay, from the Latin vinums and well wall from a vacuum a castor came from the castra. ઓકે, એટલે કે જે ઈસવીસન 55 છે ને ત્યારથી 410 સુધીના જે રોમનના રોકાણ હતા ને એ જર્મન જાતિના લોકો હતા. કેવા હતા? જર્મન જાતિના લોકો. એ લોકો એન્જલ્સ, એગન્સ અને જૂટ અને જે ઇંગ્લેન્ડના આક્રમક કર્યા હતા ને એ પહેલાં લેટિન ભાષાના સંપર્કમાં આવ્યા હતા. કેવા? લેટિન ભાષાના સંપર્કમાં આવ્યા હતા. જે જર્મનના એન્જલ્સના લોકો હતા એ જર્મનના લોકો ઇંગ્લેન્ડના લોકોના સંપર્કમાં આવ્યા હતા. એટલે કે એ લોકોની ઇંગ્લેન્ડની જર્મનની જે ભાષા આવે ને એ અલગ અલગ ભાષા આવે, બરાબર. એ બંનેના શબ્દો એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા હતા. આ સમય દરમિયાન કેલ્ટિક કેટલીક ભાષાઓ છે જેના લેટિનના શબ્દો આવ્યા હતા. જે કેલ્ટિક ભાષા છે ને એના પણ શબ્દો જે સંપર્કમાં આવ્યા હતા ને એ વિયોલ એટલે કે વોલ, લેટિનમાં એને શું કહેવામાં આવે? વેલમ. લેટિનમાં એને વેલમ કહેવામાં આવે, આપણે એને વિયોલ એટલે કે વોલ કહીએ છીએ. વોલ એટલે દિવાલ, ઓકે. પછી કેસ્ટર એટલે કેમ્પ, જે લેટિનની કેસ્ટ્રા ભાષામાંથી ઉતરીને આવે છે. કઈ? લેટિનની કેસ્ટ્રા ભાષામાંથી ઉતરીને આવે છે. કેટલીક થોડીક નદીઓના નામ મિડવે જે મીડિયા વાયા પરથી ઉતરીને આવેલો છે, બરાબર. એવી રીતે વિવિધ ભાષાઓ છે એના પરથી, એટલે કે ફ્યુ રિવર ઓફ ધ નમ સચ અ મીડિયા વે એન્ડ મીડિયા ધોઝ પ્લેસ નેમ્ડ એન્ડિંગ ઇન ધ કાસ્ટર એન્ડ ધ ચેસ્ટર્સ એન્ડ ફાઉન્ડ એન્ડ ડોનકેસ્ટર્સ એન્ડ થેનકેસ્ટર, લેન્કેસ્ટર એન્ડ મેસ્ટેસ્ટર્સ, વિન્ચેસ્ટર્સ, રોચેસ્ટર્સ એન્ડ ઓલ્સો લેટિન. એટલે કે આની અંદર જે ડોન્કેસ્ટર્સ, ટેક્સ્ટર્સ, લેન્કાસ્ટ, માન્ચેસ્ટર, વિન્ચેસ્ટર એ પણ લેટિન શબ્દો છે. કેવા શબ્દો છે? નદીઓના નામ છે ને લેટિન શબ્દો પરથી ઉતરીને આવ્યા છે. ઘણી આપણી નદીઓ છે, બરાબર, આપણી ઇન્ડિયાની તો નહીં પણ બહારના દેશોની ઘણી જે નદીઓ છે જે ઇંગ્લેન્ડની એટલે કે લેટિન ભાષામાંથી ઉતરીને આવેલા એના શબ્દો છે, બરાબર. એના પરથી તેનું ઉચ્ચારણ કરવામાં આવે છે અને ઉચ્ચારણ કરવાથી શબ્દોનું આખું વિચલન થાય છે, એટલે કે વિભિન્નકરણ થાય છે અને એમાંથી નવા શબ્દોનું ઉદ્ભવ થાય છે. આની અંદર શોર્ટમાં લેટિનની અંદર એટલું ઇન્ફ્લુઅન્સની અંદર બતાવવામાં આવ્યું છે કે બીજી ભાષાઓ જે અંગ્રેજી છે, જર્મન છે, બીજી વિવિધ ભાષાઓ છે એના ઉપરથી ભાષા એ શબ્દોના ઉપરથી આ ભાષાનું અંગ્રેજી ભાષામાં બીજા નવા શબ્દોનું ઉચ્ચારણ થાય છે. મેની લેટિન વર્ડ્સ વેર ઇન્ટ્રોડક્શન ડ્યુરિંગ ધ ઓલ્સો સેક્શન પીરિયડ્સ થ્રુ ધ earlier Christians missionaries. ફોર એક્ઝામ્પલ ક્રોશ એટલે કે જે ઘણી બધી જે લેટિન ભાષાઓ છે ને એંગ્લો એક્ઝનવાળી, બરાબર, તેના દ્વારા શું થાય છે દરમિયાન લેટિન શબ્દોનું ક્રિશ્ચિયન ધર્મ છે ને એનો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી, બરાબર. ક્રિશ્ચિયન ધર્મની સ્થાપના કરવામાં આવી એની અંદર એટલે જો જે આપણે છે ક્રુસ છે ને એને ક્રોસ એટલે લેટિનમાં ક્રુસ શબ્દ પરથી આળો થયો હતો, બરાબર. દેર વોઝ ઓલ્સો વર્ડ્સ લાઇક અ કેન્ડલ, બરાબર. પછી કેન્ડલને કીડા, કોમેટો, આઇડોલ, સેનેટ, કેલેરિક એ બધી લેટિન ભાષાઓ છે. કેવી ભાષાઓ છે? સેલેરિક. આ બધી લેટિન ભાષાઓ છે જેના દ્વારા આપણે અંગ્રેજી ભાષાનો ઉદ્ભવ થયો હતો, બરાબર, જેનાથી અંગ્રેજી ભાષામાં નવા શબ્દો આવ્યા હતા. ધ ગ્રેટ પીરિયડ ઓફ ધ લેટિન ઇન્ફ્લુઅન્સ વોઝ એટ Thomas Renicius, the rebirth classical scholarship land and achievements language multitudes words divided from the language spoken by the
Scarello and Scale Vibril and avoid. These scholar read and spoke the man Latin easily, naturally, that tongue many important religious and philosophy trades of the time, and many important religious and philosophical treatments of the more of the European first published the લેટિન ભાષાનો પ્રભાવ મોટા સમયમાં જે નવજાગૃતિનો હતો ક્લાસિકલ વિદ્વતાનું એ પુનર્જન્મના કારણે મોટી સંખ્યામાં સિસેરો, સીઝર, વર્સિલ, ઓવિડની ભાષામાં શબ્દોમાં આવ્યા છે, જેના દ્વારા લેટિન ભાષાની સરળતાથી વાંચી શકાય છે, જેનાથી લેટિન ભાષાનો પ્રભાવ સારો એવો પડી શકે છે.